સીતારામ બધાઈને વહેલી સવારના ખૂચ તો ચાલુ જ હોય. મારું ગળાની અંદર ખૂચ તો ચાલુ જ હોય. સવારમાં ઉઠું ને એટલે કફ ને શરદી મને કોઈ દી થાય નહીં, પણ આમ એમ કરવાની ટેવ પડી ગઈ છે. વાગી ગયા 7, 5 મિનિટની વાર છે, તો થોડીક વાર વિડીયો મોબાઈલ લઈ લઉં. પછી હમણાં પડીશ ઘઉંમાં. ઘઉં છે એ આખરે મારે ઘઉં વ્યાણા છે. ભાવ હોય ને તો એક દીમાં ઘઉં પૂરા થઈ ગયા હોય. જોસ્તાન કોઈ ટોકવા વાળું નથી. ઓલો છે ને બગીચો હોય ને, બગીચો એની અંદર માળી હોવો જોઈએ. માળી ન હોય ને તો બગીચો કરમાઈ જાય, ફૂંકાઈ જાય. કારણ કે એના ઝાડવાને પાંદડાને બધાને ઉછેર કરવો પડે, નકામી ડાળખીઓ કાપવી પડે, ખામણા હરખા કરવા પડે. એમ આપણે છે ને કોઈક રોકટોક કરવા વાળું હોવું જોઈએ જીવનમાં. ના હોય ને તો આપણે જે છે એ પછી ટાણે કામ ન કરીએ. બપોરે 7:30 આવી અને જોશના હુઈ જાય 1 કલાક 1.5 કલાક. આ થાકી હોય ને, હું તો મને પેલા નીંદર તો આવતી, પણ બા ધરાર જગાડતા એટલે ફટાફટ છે ને ઘઉં સાફ થઈ જતા. આખરે મારા ઘઉં વ્યાણા. હવે હજી તો 2 બાચકા સાફ થયા છે. કેટલા સાફ હજી 4 બાકી છે, 2.5 મણના. કેદી થાહે એ ખબર નથી. પછી આપણે આળસ આવે જીવનની અંદર છે ને. આળસ આપણો મિત્ર નથી, શત્રુ છે. ઓલું એક હિન્દીની અંદર કહેવત છે કે કલ કરે સો આજ કરે સો અબ. જે કામ આપણે વિચાર્યું હોય ને કે હું કાલ કરીશ, કાલ ઉપર કોઈ દિવસ ન છોડાય, અને આજે જ કરી લેવાય. અને એમ નક્કી કર્યું હોય કે આજ બપોર પછી કરીશ ને સમય મળે ને તો તરત ને તરત કામ કરવા માંડાય. પણ રોકટોક વાળું છે નહીં, અને કોઈ કહેવા વાળું છે નહીં કે કામ કરી લે. એટલે જો સ્નાન થાય આડે એટલે હુઈ જઈ ને પછી ધીમે ધીમે હવે થાય એમ વિચારી. અને તમે નીકળવું હોય તો નીકળો, બાર હમણાં હું આવું જ છું. અને હાથમાં પાવની કોથળી લઈને ઊભા છે. તો આવું છે જીવનમાં. હાઈલે રાખે માણસ છે, એનું જીવન કોઈ દિવસ યથાવત કાયમીને માટે છે નહીં. એક ચક્ર ફરે છે દરેકના જીવનની અંદર, કે નાનું હોય એ મોટું થાય, મોટું હોય ઘરડું થાય, ઘરડું હોય પાછું નાનું થાય, નવું છે એ જૂનું થાય, જૂનું છે એ નવું થાય. આમને આમ કવિ કાલિદાસે સરસ મજાનું કીધું કે નવું છે ને એટલું બધું ખરાબ છે એવું નથી, અને જૂનું છે એટલું બધું સારું છે એવું નથી. જીવનની અંદર જે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે ને, એનું પેલા એને નિરીક્ષણ કરે અને પછી એને અમલમાં મૂકે. મૂર્ખાઓ જે છે ને એ બીજાનું અનુકરણ કરે છે. એટલે આપણા જીવનની અંદર ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ કે પહેલાં બહુ સારું હતું, પહેલાં આવું હતું, પહેલાં આવું હતું, પહેલાં જમાનો સારો હતો, પહેલાં આવું હતું, બધુંય સારું હતું. 100 વાતની એક વાત કે આપણે સારા તો બધુંય સારું, આપણે ખરાબ તો બધુંય ખરાબ. જ્યાં સુધી બીજાના જીવનની અંદર આપણને એક દોષ જોવાની ટેવ પડી ગઈ છે, અવગુણ, કે આનું આવું છે, આનું આવું છે, આનું આવું છે, ત્યાં સુધી આપણને જે છે એ આપણા અવગુણ ન દેખાય. આપણી ભૂલો ઉપર આપણે સરસ મજાના વકીલ બની અને દલીલો કરતા હોઈએ છીએ કે ના ના, મેં આમ નહોતું કર્યું, આમ થયું હતું ને એટલે આમ થયું હતું. એટલી દલીલો કરીએ કે વકીલે આપણી પાસે ટૂંકો પડે. પરંતુ બીજાની ભૂલ હોય, અને ભૂલ હોય કે ના હોય ખબર પણ ના હોય, છતાંય આપણે જજ બનીને બેઠા હોઈએ છીએ. જીવનમાં આવું જ છે. એટલે બીજાના જીવનના જજ ના બનીએ, આપણા ખુદના જજ બનીએ. અને આપણે આપણા દોસ્તને જોઈએ કે ખરેખર હું ક્યાં છું, મેં શું કર્યું છે, મારા જીવનનું ખરેખર રહસ્ય શું છે. આપણાથી વિશેષ આપણને આ પૃથ્વી પર કોઈ જાણતું નથી. આપણા મનની અંદર કેવા વિચારો ચાલે છે, બીજાને જોઈ અને આપણી આંખોમાં કેટલી ઈર્ષાઓ ઉત્પન્ન થાય છે. પછી આપણે ધૂપ ધુવાડા કરીએ, હોમ હવન કરીએ, પૂજા પાઠ કરીએ, પણ બીજાનું સારું જોઈ શકવાની આપણી આંખોમાં ઈચ્છા ના હોય ને, તો ઈશ્વર કોઈ દિવસ આપણું સારું ન કરે. ઉઠીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ દેહ જે છે ને એ બળીને ભસ્મીભૂત થવાનું છે. આત્માને પરમાત્મા સાથે મિલન કરવાનું છે. તો જ્યારે મારો આત્મા તારી સાથે મળે ને, ત્યારે લજ્જા ન અનુભવે, દુઃખ ન અનુભવે, અને કોઈ પણ પ્રકારની ગ્લાનિ ન અનુભવે. કારણ કે આપણે કરેલું કર્મ જે છે ને એની ત્યાં નોંધાઈ ગયું છે. અને પછી એ કરેલું કર્મ જે છે એ આપણને રોવડાવે. કારણ કે આપણે કર્યું હોય ને તો આપણે ખબર જ હોય. ગામમાં ચોર આવે, પોલીસ આવે તો ચોરને જ તકલીફ હોય, બાકી બધા શાંતિથી સૂતા હોય. જીવનમાં આવું જ છે. એટલે આપણું અધ્યયન કરીએ. પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાયના એ બહુ સરસ મજાનું વાક્ય કહેતા કે સ્વ અધ્યયન કરો, તમારા જીવનનું અધ્યયન કરો, આપોઆપ આખો સમાજ સુધરી જાય. સમાજ પહેલાં એવો જ હતો, આજે આવો જ છે.
અને હંમેશાને માટે એવો જ રહેવાનો છે. આપણે શું કરવું એ આપણે નક્કી કરી અને જીવનને આગળ ધપાવવાનું છે. બીજાની અંદર ગુણો શોધવા બેસતું ને એટલે આપણા અંદર જે છે ને આપોઆપ સુધારો થઈ જાય. 5 અવગુણ હોય ને કોઈની અંદર તો એ માણસની અંદર એક તો ગુણ હોય જ. બધા અવગુણોથી કોઈ ભરેલા હોતા નથી. રાવણ જે છે ને આટલા અવગુણોથી ભરેલો હતો ને છતાંય રાવણ, એની અંદર જ્ઞાન ખૂબ હતું. એટલે આવજો. વાથી રાયડું નાખે છે આગળમાં કોલેજે જઈને 2 મિનિટ 5 મિનિટનો વિડીયો બનાવીશ. અહીંયા મને હક નહીં દે તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. ચાલુ રિક્ષા ચાલુ. રસ્તાબેન આયલા સ્કૂલે. આજે છે વળી સ્કૂલે જવાનું. એક દિવસ સ્કૂલ. હવે કાલે 10મા ધોરણનું છેલ્લું પેપર છે. પૂરું થઈ જાય તો નિરાત. પછી એક જ ઓલું નવું છે ને એક દી સ્કૂલે ભણાવવા જાઉં, એક દી વળી સુપરવિઝન કરવાનું 10મા ધોરણ. કાલે હવે છેલ્લું સામાજિક વિજ્ઞાનનું પેપર છે ને ઓલી છોકરી રાહ જોઈને બિચારી ઊભી એને કીધું હતું ને કે નીકળી જાય એમ. એટલે આવું છે ભાઈ. તો આગળ મળીએ વિડીયોની અંદર. વિડીયોમાં છે અમારા કડિયા પ્લોટની ગલીઓ છે બધી. અત્યારમાં છોકરીઓ જવા માંડી છે કોલેજમાં. એ કોઈ બેઠા વાંચે, કોઈ કેન્ટીને જાય. કેન્ટીન અત્યારમાં ખુલી ગઈ છે. નાસ્તો લેવા જાય. રિક્ષા ચાલુ. બગીચો સરસ છે ને તો છોકરીને વાંચવાની એ મજા આવે. અંદર લોકેશન એટલું મસ્ત છે કોલેજનું. અમારી સવારમાં હાલી લીધું હોય ને તો એ લગભગ વાંધો ન આવે. અડધી પોણી કલાક આપણે હાલી લઈએ. વહેલા આવીએ તો આપણી પાસે સમય ન હોય. નહીંતર ક્યાંય વોકિંગ કરવા જવું ન પડે. અહીં નહીં વોકિંગ થઈ જાય. પાણીની અત્યારમાં જો કોલેજના ઓલા આવી જાય, અમારે આવી જાય પાણી. કઈ ચિંતા નહીં. આવી ગયા શ્વેતાબેન. હરક પદુડા આમ બેસે સૌથી પહેલા આવીને પહોંચી જાય. હજી ટાઈમ થતો આવે ને તો સૌની પહેલા અમે પહોંચી જઈએ. ચોથો માળ ચડવો પડે ને એવો દાખલો પડે. હમણાં છે ને ફોન જમા કરાવી દેવાનો છે. 2 વાગે પરીક્ષા 1:30 વાગે પૂરી થાય ત્યારે અમને ફોન આપશે. ત્યાં સુધી ફોનને આરામ. ઓલા ચાલુ સ્કૂલ હોય ને તો રિસેસ પડે ત્યારે અડધી કલાક 20 મિનિટ ફોનને જોઈએ. અત્યારે પરીક્ષાની અંદર તો હમણાં સ્વિચ ઓફ કરી આ તો લઈ ના આવીએ, પણ પછી તેડવા મૂકવાનો અને ફોન કરવો પડે. એટલે સ્કૂલની અંદર 10મા અને 12મા ધોરણની ને કોઈ પણ પરીક્ષા હોય ને એટલે ફોન એલાઉડ ના હોય. કોઈને પણ નહીં, વિદ્યાર્થીને પણ નહીં, શિક્ષકને પણ નહીં. એક સ્થળ સંચાલક હોય એ ફોન લઈને આવે. એટલે ઉપર હમણાં જાઉં ને હું કહું 1 મિનિટનો વિડીયો બનાવી લઉં, પછી ફોન છે એ જમા કરાવી દઉં. સવારમાં આપણે હાલવાનું છોડી દઈએ ને આપણા સ્વાસ્થ્ય માટે જરાય સારું નથી. થોડુંક હાલવાનું રાખવું જોઈએ. જો પછી શ્વાસ ચડે. આજે છે ને વાથી થોડેક લગીથી હાલીને આવી ગેટની આસપાસ ને પાછી 4થો માળ ચડી એટલે થોડાક પ્રોબ્લેમ થાય. તો તમે પણ બધા આજે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવજો. બધાને બેસ્ટ વિશીસ આપજો. ક્યાંક ને ક્યાંક કોકની દુઆ જે છે આશીર્વાદ કામ કરી જાય અને કોઈનું સંતાન પાસ થઈ જાય તો ખરેખર સારું. તો આવજો બધાય. સીતારામ. અને પાછા મળ્યા સાંજના વિડીયોમાં.